તો યમુનાજીના ત્રણ સ્વરૂપને આપણે પહેલા સમજીએ. સૌથી પહેલું સ્વરૂપ શ્રી યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ. કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું, તો તમે એમ કહો, અચ્છા દિલ્હી જાઓ છો? આવું કહો કે દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ તમને એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું, ત્યારે તમે ક્યારે પણ આવો પ્રશ્ન કરે? કેમ? ત્યાં યમુનાજી નથી? સૌથી પહેલા આદિ ભૌતિક સ્વરૂપનો પરિચય લો. યમુનાજીના જલનો પ્રવાહ યમનોત્રીથી નીકળીને જ્યાં જ્યાં સુધી ભલે જતો હોય, પણ એ દરેક પ્રવાહની પોતાની મહત્તા છે. ક્યાંક આદિ ભૌતિક સ્વરૂપ છે, ક્યાંક આધ્યાત્મિક સ્વરૂપ છે, અને ક્યાંક આદિ દૈવિક સ્વરૂપ છે. અને જે જગ્યાએથી પાન કરો અને ત્યાં જે પ્રવાહ વહેતો હોય એવું ફળ મળે. જેમ ભાગવતજીની કથા એ છે, પણ જેવા અધિકારી વક્તા અને જેવા અધિકારી શ્રોતા એવું ફળ. ભાગવતજી તો એ જ છે. એમ જ યમુનાજીના કયા ઘાટે એમનું પાન કરો ને એની મહત્તા છે. કયા ઘાટે યમુનાજીનો આશ્રય કર્યો છે, તો એની ચર્ચા આજે આપણે કરવી છે. સૌથી પહેલું યમુનાજીનું સ્વરૂપ, આદિ ભૌતિક સ્વરૂપ, એ જલ પ્રવાહ સ્વરૂપ. યમનોત્રીથી જે જલ પ્રવાહ સ્વરૂપે યમુનાજી પધારે છે, અને કેટલાય નગરોથી થતા થતા અને ત્યાં ગંગાજી યમુનાજીનો સંગમ પણ થાય છે, સાગરમાં જઈને પ્રાપ્ત થાય છે. આમ આ જલ પ્રવાહ સ્વરૂપ યમુનાજીનું એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય. અને આદિ ભૌતિક સ્વરૂપે દિલ્હી જઈને યમુનાજીના પાન કરો તો શું મળે? કે તરસ બુઝાય. ભૌતિક સ્વરૂપ નો આશ્રય એ ભૌતિકતાનો અનુભવ કરાવનારો છે. તો પહેલું સ્વરૂપ આદિ ભૌતિક, જે જલ પ્રવાહ સ્વરૂપ છે, નદી રૂપ છે યમુનાજી. બીજું સ્વરૂપ યમુનાજીનું એ આધ્યાત્મિક સ્વરૂપ, તીર્થ રૂપ. ઘણી વાર લોકો કહે કે યમુનાજીમાં સ્નાન નહીં કરવું, પાન કરવું, તો આપણે ત્યાં તો પ્રાતહી નાથ, યમુનાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. જે જન પ્રાત ઉઠ નહાવે, કીર્તન સાહિત્યમાં તો છે. તો નવાય કે નહીં? એનાથી શું અપરાધ લાગે કે ન લાગે? તો કહ્યું, જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમયાતનામાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે ત્યાં કહેવાય કે જયારે યમ દ્વિતીય આવે ત્યારે સામે પાર જઈ, કારણ કે ત્યાં આધ્યાત્મિક પ્રવાહમાં યમુનાજી વહે, એટલા માટે ત્યાં જઈને સ્નાન કરાય છે. અથવા કે જેના અંદર આધ્યાત્મિક બુદ્ધિ યમુનાજી માટે છે, અને એ યમુનાજીમાં આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે તીર્થ બુદ્ધિ, કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે, અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી નિર્મૂલ બનાય છે, સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એ જે તીર્થ બુદ્ધિ છે, અને તીર્થ બુદ્ધિ એ યમુનાજીના આશ્રય કરવો એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એટલા માટે માં યમુનાજીના સ્વરૂપનો દર્શન મહાપ્રભુજીએ કરાવ્યું. એ પૂર્વ પણ યમુનાષ્ટક શંકરાચાર્ય આદિએ લખેલા છે. યમુનાજી માટેના સ્તોત્રો લખાયા છે, અને યમુનાજીના સ્વરૂપની પણ ચર્ચા કરવામાં આવી છે. કે એક ચાતલ ઉપર કેસ છૂટા હોય, બે હાથમાં કળશ હોય, એવા એક યમુના દેવીનું પ્રાચીન ચિત્ર, જે આધ્યાત્મિક સ્વરૂપનું, એ પણ પૂર્વમાં પ્રાપ્ત છે. પ્રાચીન સમયમાં આધ્યાત્મિક યમુના દેવી સ્વરૂપનું ચિત્ર પ્રાપ્ત છે, કે જે આમ છૂટા કેસ રાખીને બે કળશ હાથમાં રહી દેવી રૂપે, જે આધ્યાત્મિક રૂપે દેવી રૂપે છે, જે સકલ પાપોમાંથી મુક્ત કરનારા, યમયાતનામાંથી મુક્ત કરનારા છે. કે જેમણે યમરાજ પાસે વચન માંગ્યું છે કે યમ દ્વિતીયાના દિવસે મારી અંદર આવીને જે સ્નાન કરશે એને યમરાજ ક્યારે સતાવશે નહીં. આધ્યાત્મિક. પણ ત્રીજું સ્વરૂપ યમુનાજીનું, જેનું આપણે આરાધન કરીએ છીએ, જેનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું છે, એ છે આધિદૈવિક સ્વરૂપ. અને આધિદૈવિક સ્વરૂપ એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે, પહેલું સ્વામિનીજીનું નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુદ્ધ, પછી ચંદ્રાવલીજીનું યુદ્ધ, ત્રીજું લલિતાજીનું યુદ્ધ, અને ચોથી કુમારિકાઓનું જે યુદ્ધ છે, એના જે અધિપતિ છે એ શ્રી યમુનાજી, જે સખી રૂપા છે, એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આ આધિદૈવિક સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કરી છે. આધિદૈવિક સ્વરૂપે આપણે ત્યાં સેવનીય અને આરાધનીય છે.
ચૈત્ર સુદ છઠના દિવસે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી સ્વરૂપે યમુનાજીનું પ્રાગટ્ય માનવામાં આવ્યું છે. અને એટલા માટે એ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવતા હોઈએ છીએ. એ સખી રૂપે ત્યાં પ્રગટ થયેલા છે. એટલે યમુનાજી કેવલ જલપ્રવાહ સ્વરૂપે જ વ્રજમાં નથી, સખી સ્વરૂપે પણ છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમન કરો. આ સખી રૂપ યમુનાજીનું આ અધિદૈવિક સ્વરૂપ આપણે ત્યાં મહાપ્રભુજી આપણને દૃષ્ટિ આપી છે કે યમુનાજી કોઈ સાધારણ નથી, સાક્ષાત ઠાકોરજીના ગોપીજન સખીજન છે. એ ચોથા યુથના અધિપતિ છે. અને આ ભાવ જે પુષ્ટિ માર્ગમાં ચિત્ર છે એવું ચિત્ર બીજે ક્યાંય નથી. યમુનાજીનું આરાધન ઘણી જગ્યાએ છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજતા હોય છે, એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીને અનન્ય આસક્તિ શ્રી યમુનાજીના સ્વરૂપમાં છે. અને જ્યારે વૈષ્ણવ વિનંતી કરી ત્યારે સ્વયં ગોકુલનાથજી સર્વપ્રથમ યમુનાજીનું ચિત્ર પોતાના હાથે સિદ્ધ કરે અને શ્રી યમુનાજીનો પરિચય કરાવે. આપણે ત્યાં તો યમુનાજીના પૂર્વમાં એ પણ ચરિત્ર આવે છે કે જ્યારે દ્વારકાધીશના સ્વામીજી સાથે સેવા કરવાનો ભાવ હતો ત્યારે કંકણ આપ્યા અને ગુસાઈજીએ કહ્યું, જેમના હાથમાં આવે તમારા યમુનાજી, તમારા સ્વામીજી. અને ગુંજાવનમાં શ્રી યમુનાજી પધાર્યા અને દ્વારકાધીશના સ્વામીજી રૂપે બિરાજ્યા. અનેક અનેક ભાવ આપણે ત્યાં છે. પણ આપણે ત્યાં સ્નાન એટલા માટે નથી કરતા, પાન કેવલ કરીએ છીએ કારણ આપણે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું આરાધન નથી કરતા, આપણે આધિદૈવિક સ્વરૂપનું કરીએ છીએ જે સખી રૂપા છે. અને આપણો દેહ તો લૌકિક અને ભૌતિક છે, તો આવા લૌકિક અને ભૌતિક દેહને આવા અલૌકિકો યમુનાજીને પોતાના ચરણ કેમ અલાડાય, પોતાના પગ એમાં કેમ ડુબાડાય, આવો ભાવ આપણે રાખીએ છીએ. અને એટલા માટે યમુનાજીના કેવલ પાન કરીએ છીએ, ત્યાં સ્નાન નથી કરતા, કારણ કે આપણે આધિદૈવિક સ્વરૂપની આરાધના કરીએ છીએ. કદાચ કોઈએ સ્નાન કર્યું એ પાપ નથી, પણ એનો આધ્યાત્મિક ભાવ છે, પણ એનું ફળ એ કેવલ યમયાતનામાંથી મુક્તિ છે. પણ આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરો છો તો અષ્ટવિધ ઐશ્વર્યનું દાન યમુનાજી તમને કરે છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. 8 પ્રકારના ઐશ્વર્યનું દાન યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવ્યું. શ્રી યમુનાજી જ્યારે આધિદૈવિક સ્વરૂપે આરાધ્ય હોય છે ત્યારે 8 પ્રકારનું આ અલૌકિક સિદ્ધિનું દાન કરે છે. અને જો આવા આધિદૈવિક તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરવું જોઈએ. સ્વરૂપમાં તમે યમુનાજીને જુઓ તો 2 પ્રકારના સ્વરૂપ તમને પુષ્ટિ માર્ગમાં જોવા મળે યા વર્ણનમાં મળે. એક યમુનાજીની આરતીમાં જે આપણે ગાઈએ છીએ, ચુંદડીએ ચટકાળામાં, ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરી અને શ્રી યમુનાજી વિરાજતા હોય, ક્યાંક વિશેષ રૂપે આપણે દર્શન કરીએ. અને બીજા એક શૃંગાર યમુનાજીના, અને એ છે મુકુટ કાચનીના શૃંગાર. થોડીક સ્વરૂપની ચર્ચા કરી લઉં અને પછી યમુનાષ્ટકમાં પ્રવેશ કરીશું. તો ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા હોય અને સ્વયં દ્વાદશ નિકુંજની વાર્તામાં ચતુર્ભુજદાસજીને જ્યારે યમુનાજીને ત્યાં પધાર્યા ત્યારે સોનામાં મીનાકારીની કુંજ અને આ ચુંદડીની કુંજ અને એમાં કુંવારાનો મનોરથ, આવી યમુનાજીની નિકુંજ છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. આવી કુંજમાં યમુનાજી દાન કરે. પણ કઈ રીતે દાન કરે? બીજા કરતા વિશેષ કેમ? કારણ કે રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપીને પોતાની કુંજમાં પ્રવેશ કરાવે. કારણ કે ઠાકોરજી કૃપા કરવા પધારે તો ભેદ ન કરી શકે કે યમુનાજી પર વિશેષ કૃપા અને બીજા પર સાધારણ કૃપા. પછી તો દરેક સખી યમુના રૂપ જ હોય અને દરેક ઉપર સમાન કૃપા થાય. અરે ચીરહરણ લીલાના પ્રસંગમાં તમે જુઓ ને, ત્યાં સુધી ગોપી શબ્દનું વર્ણન હતું અને જ્યાં ચીર યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજાંગના શબ્દનો પ્રયોગ કર્યો. એ વ્રજાંગના કેમ? એમને રાસનો અનુભવ કેમ મળ્યો? કે યમુનાજીમાં પ્રવેશ કર્યો. વ્રજા એ યમુનાજીનું નામ છે અને યમુનાજીનો સ્પર્શ થયો એટલે વ્રજા અંગ યમુનાજીના અંગરૂપ થઈ ગયા. દરેકની ભીતર યમુનાજી પ્રવેશ કરી ગયા અને યમુનાજી પ્રવેશ કરી ગયા ત્યારે એમને રાસનો અધિકાર પ્રાપ્ત થયો. એના વગર રાસનો અધિકાર પ્રાપ્ત ન થાય. તો આ 2 પ્રકારના વસ્ત્ર શૃંગારનો પ્રસંગ છે. યમુનાજી જ્યારે પોતાની કુંજમાં હોય છે ત્યારે ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરે છે. પણ જ્યારે અનેક અનેક પ્રસંગો મુકુટ કાચનીના શૃંગારના ભાવ બતાવવામાં આવ્યો. એક પ્રસંગ સુપ્રસિદ્ધ છે કે યમુનાજી મુકુટ કાચીનો શૃંગાર કેમ ધરે છે? તો જે સુપ્રસિદ્ધ પ્રસંગ છે આપણે જાણીએ છીએ કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા અને ઠાકોરજી સ્વામીજીને કહ્યું કે આપ પહેલા માન ધરો કે હું બનાવું ને હું ધરું ત્યારે આપ બનાવો.
સૌથી પહેલા માન ધર્યું સ્વામીજી. અને ઠાકોરજી તો એવા સકલ કલા ગુણ નિધાન છે કે એવા આ લીલાઓ ચિત્ર વિચિત્ર કરી અને સ્વામીજીને રીઝવી દીધા. અને હવે વારો આવ્યો ઠાકોરજી. માન ધરવું એટલે રીસાવવું. ઠાકોરજી માન ધરીને બિરાજમાન થયા. સ્વામીજી કોશિશ કરી 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 કરીને થાક્યા. ઠાકોરજી કેમે કરીને હસતા જ. શું કરું? અરે પ્રભુનું માન દૂર ન થાય ત્યાં સુધી રાસ શરૂ ન થાય. અને રાત્રિ તો હમણાં વિરામ થઈ જશે. આ દાન માન ખેલ જે મેં કહ્યું તો રાસના અંગો છે. અને જ્યાં સુધી પહેલા માન ધરે, માન નિવારણ થાય અને પછી રાસમાં પ્રવેશ થાય, તો આ તો માન જ દૂર નથી થતું તો રાસ નહીં થાય. આજે બધાને ચિંતા થઈ ગઈ. સ્વામીજી બોલાવીને લાવ્યા લલિતાજીને, આપ આવીને બનાવો. કોશિશ કરી પણ પ્રભુ કેમે કરીને રીઝ્યા નહીં. ચંદ્રાવલીજીને જઈને બોલાવીને લાવ્યા. ખૂબ કોશિશ કરી પણ માન્યા નહીં. થયું કે હવે કરવું શું? પ્રભુને કોણ મનાવે? તો કહું આપણે યમુનાજીને વિનંતી કરી. યમુનાજીને જઈને વિનંતી કરી છે. સર્વ ગોપીજનો મળીને યમુનાજી પાસે આવ્યા, વિનંતી કરવા લાગ્યા. હવે આપ જ કંઈક કરો. શું થયું? પ્રભુ એવા માન ધરીને બિરાજમાન થયા છે, કેમે કરીને રીઝતા નથી અને માન નિવારણ ન થાય તો રાસ શરૂ ન થાય. યમુનાજીએ યુક્તિ કરી કે પૂછ્યું, ઠાકોરજી હમણાં કયા વસ્ત્ર શૃંગાર ધર્યા છે? કહ્યું કે ઠાકોરજી તો રાસમાં બધો શૃંગાર ધરાઈ ગયો છે. મુકુટ અને કાચનીનો સુંદર શૃંગાર ધર્યો છે. અને યમુનાજીએ એવા ને એવા જ મુકુટ કાચની સિદ્ધ કરાવી અને સિદ્ધ કરી સ્વયં ધારણ કર્યા. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી ઠાકોરજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે. એટલે જ આપણે ચિત્રમાં જોઈએ તો યમુનાજી ઠાડા નથી, ચાલી રહ્યા છે. ચલત ટેડી હોય લેત પિય કો મોહ. यमुना जी चल रहे हैं, खड़े नहीं है. और यमुना जी ठाकुर जी के निकट आकर खड़े हो गए, क्योंकि यमुना जी गुण धर्म रूप श्री कृष्ण के वर्ण गुण आदि साक्षात ठाकुरजी जेवा यमुनाजीना છે. અને એટલા માટે મુકુટ કાચની ધર્યા પછી તો આબે હૂબ ઠાકોરજી જેવા લાગે છે. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ આવીને ઠાડા રહ્યા, પ્રભુએ જોયું, આશ્ચર્ય થયું, અરે આ લીલામાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? આ લીલામાં બીજા પ્રભુ ક્યાંથી આવી ગયા? અને જ્યાં યમુનાજીએ માળા ઊંચી કરી અને સમજી ગયા તો યમુનાજી છે, અને જોઈને ઠાકોરજી હસી પડ્યા અને પ્રભુનું માન દૂર થયું અને બધા જ ભક્તો પ્રસન્ન થઈ ગયા. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે હે યમુનાજુ, હવે જ્યારે પણ અમારી નિકુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને આપ પધારો. અને જ્યારે ઠાકોરજી નિકુંજમાં પધારે છે યમુનાજી, ત્યારે આ જ મુકુટ કાચનો શૃંગાર ધરીને પધારે. બીજો એક ભાવ એ બતાવ્યો યમુનાજીના મુકુટ કાચનીના શૃંગારનો કે ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યો મહારાસ માટે, સર્વ ગોપીજનો દોડી દોડીને આવ્યા. અને ઠાકોરજી જ્યાં નેત્રો ખોલ્યા જોયે તો અનંત કોટી વ્રજ ભક્તો સામે ઉભા છે. પ્રભુએ કહ્યું ચાલો રાસ કરીએ. સ્વામીજી કહેવા લાગ્યા કે રાસ તો ત્યારે થાય જ્યારે વિશુદ્ધ માધુર્ય આપનું પ્રગટ્યું હોય. આ આપના વસ્ત્ર ને શૃંગાર આપના ઐશ્વર્ય રૂપ છે, અને જ્યાં સુધી ઐશ્વર્ય સામે હોય ત્યાં સુધી માધુર્ય ઢંકાયેલું રહે છે. એટલે પ્રભુ સર્વપ્રથમ આપના વસ્ત્ર ને શૃંગાર મૂકી દો તો આપનું માધુર્ય. ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર ને શૃંગાર તો સાક્ષાત ઐશ્વર્ય રૂપ છે, અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, તો સર્વને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. એ સંભવ નથી. પણ પ્રભુ આ રીતે વસ્ત્ર શૃંગાર સાથે રાસ નહીં થઈ શકે, આ ઐશ્વર્ય સાથે રાસ નહીં થઈ શકે. ત્યારે ઠાકોરજીએ કહ્યું બીજી એક યુક્તિ એ છે કે તમારામાંથી કોઈ એક ગોપી મારા આ ઐશ્વર્યને ધારણ કરી રાખે તો મહારાસ થઈ શકે. પણ જે ધારણ કરી રાખશે એને પછી રાસનો લાભ નહીં મળે. સર્વ ગોપીજનો કહે અરે જો રાસનું સુખ ન મળવાનું હોય તો પછી આ ધરીને શું કરવાનું? અમે ન ધરીએ, એટલે કે અમે ન ધરીએ. ત્યારે ગોપીજનોના પરિકરમાંથી શ્રી યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું જો તમને લોકોને રાસનો આનંદ મળતો હોય, લેત તારી કર દેત ઝટકે. અને ઠાકોરજીનો હાથ પકડાવી દે છે યમુનાજી. અને યમુનાજી જ્યારે આગળ આવ્યા ને કહ્યું કે પ્રભુ આપનું ઐશ્વર્ય હું ધારણ કરી રાખીશ, આપ સર્વ ગોપીજનોને આનંદનું દાન કરો. જો આ યમુનાજી એવા છે ને, સદા સુહાગીન છે ને સદા સંયોગીન પણ છે. ઘણાનું સૌભાગ્ય અખંડ હોય પણ સંયોગ અખંડ ન હોય, સદા સાથ ન હોય. તમે ક્યાંય યમુનાજીના મુખમાંથી વિરહના પદ નહીં સાંભળો, વિરહના શ્લોક. યમુનાજીને અખંડ સંયોગ છે, એમને વિરહ નથી, સતત સંયોગ છે. અને એટલા માટે તો આપણે જારીજીમાં લાલ વસ્ત્ર નેવરો લપેટીએ છીએ ને, કારણ કે યમુનાજીનું રૂપ છે એ એમના અખંડ સૌભાગ્યનું પ્રતીક છે.
એ પરમ અનુરાગનું પ્રતીક છે, સદાય સંયોગનું પ્રતીક છે. અને એટલા માટે ઝારીજીમાં પણ અનેક પ્રકારથી નેવરા લપેટવામાં આવે, ઘૂંઘટની જેમ, પટલીની જેમ, ચણિયાચોળીમાં ઓઢણીની જેમ. તમે જુઓ તો ઘણી વાર સીધું ખાલી પટ્ટું હોય તો તમને ઘૂંઘટ કાઢીને ના હોય, આમ કોઈ મારવાડી જનો તમે જુઓ તો કેવા આમ લાંબો ઘૂંઘટ કાઢીને હોય, તો એ ઘૂંઘટનો ભાવ, ઘણી જગ્યાએ પટલીનો ભાવ હોય, ઘણી જગ્યાએ ઓઢણીનો ભાવ હોય. તો એ નેવરામાં પણ અનેક પ્રકારના ભાવ આપણે ત્યાં છે સાડીનો જ ભાવ. તો આવા ઘણા ભાવ. તો યમુનાજી સાક્ષાત અખંડ સૌભાગ્યવતી છે, અખંડ સંયોગવતી છે. યમુનાજીએ કહ્યું, જો બધા જ વ્રજભક્તોને આનંદ મળતો હોય તો હું આપને ઐશ્વર્ય ધારણ કરી રાખીશ. અને એ જ સમયે ઠાકોરજીએ પોતાનું મુગટ, પોતાના સર્વ શૃંગાર અને પોતાની કાચની શ્રી યમુનાજીને ધરાવી અને યમુનાજીને પોતાના કંઠમાંથી કાઢીને કમળની માળા આપી અને યમુનાજી હાથમાં લઈને ઠાડા છે અને ઠાકોરજી મહારાસનું દાન ગોપીજનોને કરી રહ્યા છે. અને મહારાષ્ટ્રના મધ્યમાં શ્રી યમુનાજી પ્રભુના ઐશ્વર્યને લઈને ધારણ કરીને રાખ્યા છે. આ એક ભાવ પણ મુકુટ કાચનીનો છે. ત્રીજો એક ભાવ, ત્રીજી એક વાર્તા મુકુટ કાચનીની એ બતાવવામાં આવી. જો ઘણી ભગવદીઓના મુખે, ઘણે ભક્તોના મુખે આપણે જુદી જુદી જ્યાં જ્યાં શ્રવણ કરીએ, ઠાકોરજી ને લેવા માટે અક્રૂરજી વ્રજમાં આવ્યા છે. અને નિશ્ચિત થયું છે કે કાલે સવારે ઠાકોરજી મથુરા પધારી રહ્યા છે. અને જે વ્રજની દશા થઈ છે, રાત્રિના સમયે આ સમાચાર સમગ્ર વ્રજમાં વ્યાપી ગયા. અને સર્વ ગોપીજનોને થયું, અરે પ્રભુ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. અને દરેકના મનમાં ક્યાંક એમ લાગ્યું કે એકવાર ઠાકોરજી વ્રજ છોડીને જશે ને તો પાછા વ્રજમાં ક્યારેય નહીં આવે. એટલે ભાગી ભાગીને ગોપીઓના ઝુંડના ઝુંડ સવારના સમયે નંદાલયની આજુબાજુ ગોઠવાઈ ગયા છે. આખો ચોક ભરાઈ ગયો છે. પ્રભુ હમ આપકો નહીં જાવે દેંગે. ચરણોમાં પડે છે, હાથ પકડી રાખે, કોઈ પીતાંબર ખેંચે. ઠાકોરજી બધાને મનાવે છે. અને બધા જ ગોપીજનોને મનાવીને રથ ઉપર સવાર થયા ઠાકોર. અક્રૂરજીએ રથની લગામ ખેંચી, ગડગડ ગડગડ કરતો રથ ધીમે ધીમે આગળ વધે. અને જોઈએ તો દૂર ખૂણામાં શ્રી રાધાજી મોંમાંથી આંસુને સારી રહ્યા છે. પ્રભુએ અક્રૂરજીને કહ્યું કે એક ક્ષણ માટે ઉભા રહો. રથ પરથી પ્રભુ નીચે ઉતર્યા અને સ્વામીજી પાસે જઈ, રાધાજી પાસે જઈને કહે, રાધા, તમારી આંખમાં આંસુ, બીજા રડે તો સમજાય, પણ હું ને તમે કોઈ જુદા થોડી છે. આપણામાં કોઈ ભેદ થોડી છે. તમારા રોમ રોમમાં હું છું અને મારા રોમ રોમમાં તમે વિરાજો છો. રાધાજી કહે, પણ આંખીને એસી ટેવ પડી, રોમ રોમમાં ભલે ને ઈશ્વર વ્યાપેલો હોય, પણ અમારી આંખોને તો આપને જોવાની આદત પડી છે. અમે કેમ જીવીશું આપના વગર? પ્રભુ, આપના વગર અમારા પ્રાણ છૂટી જશે. ઠાકોરજી જેમ તેમ કરી સ્વામીજીને મનાવી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો આગળ. ગડગડ ગડગડ કરતો રથ પહોંચ્યો, મથુરાનો વિશ્રામ ઘાટ આવ્યો. અને ઠાકોરજીએ કહ્યું કે અહીંયા થોડી વાર રથ રોકો. પ્રભુએ વિશ્રામ કર્યો, એનું નામ વિશ્રામ ઘાટ. કારણ રથમાં બેઠા બેઠા પ્રભુ ખોવાયા છે, વ્રજભક્તોને યાદ કરવાનું. રડતી ગોપીઓની આંખના આંસુ પ્રભુને દેખાય છે, રડતા સ્વામીજીનું મુખારવિંદ દેખાય છે. પ્રભુને થયું કે મારા વિયોગમાં બધા પ્રાણ ત્યાગી દેશે, મારા વગર આ લોકો નહીં રહી શકે. વિશ્રામ ઘાટ પર બિરાજેલા યમુનાજીના તટ પર ઠાકોરજી વ્રજભક્તોને યાદ કરતા કરતા પ્રભુના હૃદય છલકાઈ ગયા. થયું કે આ મારા વગર નહીં જીવી શકે, શું કરું? એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું. અને યમુનાજી બે હાથ જોડી વિશ્રામ ઘાટે પ્રગટ થઈ ગયા. પ્રભુ, આપે મને યાદ કરી, શું આજ્ઞા છે મારા માટે? પ્રભુ કહેવા લાગ્યા, આ મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું અહીંયા આવ્યો, મારા મનમાં ચેન નથી પડતું. અને મને એમ લાગે છે કે મારા વિપ્રયોગમાં બધા પ્રાણોના ત્યાગ કરી દેશે. હે યમુનાજી, આપ બિલકુલ મારા જેવા રૂપ વાળા છો, એવા જ વર્ણ, એવા જ ગુણ, એવું જ રૂપ. મારું એક કાર્ય કરશો? હા પ્રભુ, આજ્ઞા કરો. અને ઠાકોરજી પોતાનો મુગટ કાઢી યમુનાજીના મસ્તક પર પધરાવ્યો. પોતાની સમગ્ર વ્રજ લીલાની સાક્ષી એવી આ કાચની વડી કરી યમુનાજીને ધરાવી.
પોતાના કંઠમાં રહેલા. કારણ કે જ્યારે પ્રભુ વ્રજમાંથી પધારતા હતા ત્યારે ગોપીઓને થયું કે પ્રભુ જઈ રહ્યા છે તો અમારું હૃદય કપાઈ રહ્યું છે, અમારું હૃદય અમારા હૃદયમાં નહીં રહે, અમારા શરીરમાં નહીં રહે. ત્યારે પ્રત્યેકનું હૃદય કમળની કળી બની અને બધા એક એક કમળ સ્વામીજીને આપીને ગયા. અને સ્વામીજી એ કળીને પરોવી આખી માળા સિદ્ધ કરી અને જતી વખતે ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધી અને કહ્યું હતું, આ કમળ નથી, આ વ્રજમાં રહેલી સકલ ગોપીઓના હૃદય આપને આપીએ છીએ. કારણ કે આના હૃદયમાં આપ બિરાજો છો અને જો આપ જાઓ છો તો આ હૃદયને રાખીને અમે શું કરીશું? પ્રભુને ધરાવ્યો અને ઠાકોરજીએ એ હૃદય રૂપી કમળની માળા વળી કરી શ્રી યમુનાજીને આપી અને કહ્યું, હે શ્રી યમુનાજી, હવે આ શૃંગાર ધરી આપ બિલકુલ મારા જેવા લાગો છો. જ્યારે આ ગોપીજનોને વિરહ થાય, વિપ્રયોગ થાય અને વિપ્રયોગ એટલો ઉત્કટ થઈ જાય કે જ્યારે એ સહન ન કરી શકે, એમના પ્રાણ છૂટી જવાના હોય, એ સમયે આ રૂપે આપ ગોપીઓની આગળ પ્રગટ થઈ જાય. એટલે એક ક્ષણ માટે એમને એમ લાગશે કે ઠાકોરજી આવી ગયા અને એમના પ્રાણ એમના દેહમાં ટકી જશે. સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત. એટલે યમુનાજીની કૃપામાં કહ્યું ને, સ્વયંના દર્શન કરાવી યમુનાજી ઠાકોરજીનું સ્મરણ કરાવે છે. યમુનાજી કૃપા કઈ રીતે કરે? પોતાનું દર્શન આપી પ્રભુની સુધી કરાવે. અને મુકુટ કાશીનો શૃંગાર ધરાઈને ઠાકોરજી બોલ્યા કે જ્યારે સમય વહેશે અને અનેક વર્ષો બાદ જ્યારે સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધારશે અને દૈવી જીવોની સુધી એમને નહીં રહે કે એમાં દૈવી કોણ, આસુરી કોણ, દૈવી જીવોના ઉદ્ધાર માટે સ્વામીજી મહાપ્રભુજી રૂપે પધારશે અને દૈવી જીવોને નહીં ઓળખી શકે, ત્યારે આ ગોપીજનોના હૃદય રૂપ માળા આપ એમના હસ્તમાં આપજો અને એ સ્વામીજી એ માળા ફરી ઠાકોરજીના કંઠમાં ધરાવશે ત્યારે સઘળા વ્રજભક્તોને ઓળખી જશે. પ્રત્યેક દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ થઈ જશે. અને એટલા માટે જ્યારે યમુનાષ્ટક ગાયું મહાપ્રભુજી ત્યારે યમુનાજી પ્રગટ થયા ઠકરાણી ત્રીજના દિવસે અને ત્યારે એ કમળની માળા શ્રી વલ્લભને મળી. અને એ માળા બીજું કાંઈ નથી, એ પવિત્ર છે જે કમળ રૂપે છે. અને પવિત્ર એકાદશીએ ઠાકોરજી પ્રગટ થયા જ્યારે મહાપ્રભુજી ચિંતા કરતા હતા, દૈવી કિહિબિદ જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાઈ. અને એકાદશીના દિવસે કમળની માળા ઠાકોરજીના કંઠે ધરાવી ત્યારે સઘળા દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ થઈ ગયું. તો આમ આ મુકુટ કાછની નો ભાવ એ જ યમુનાજીને સ્વયં ઠાકોરજીએ ધરાવ્યો.